હવે તમે જોઈ શકો છો કે હેત અને હર્ષ 6 સ્ટેપ રમી રહ્યા છે અને જો કેવું મસ્તીનું અત્યારે રમી રહ્યા છે. અને તમે જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે જવાનું છે એક ફેમિલી ફંક્શનમાં દાંડિયા રમવા માટે, એટલે કે ગરબા રમવા માટે. તો આપણે જો તૈયાર થઈ ગયા છીએ અને મારી સાથે આ મારા બે ભાણિયા પણ અત્યારે તૈયાર થઈ ગયા છે અને તે બે જોડવા છે અને તેનું નામ હેત ને હર્ષ છે. હવે આપણે ત્યાં ગરબા રમવાના હતા તે પાર્ટી પ્લોટ ઉપર પહોંચી ગયા છીએ અને હું પહોંચ્યો તે પહેલા જ ગરબાનો એક રાઉન્ડ ચાલુ થઈ ગયો હતો. અને આજ તમે જોઈ શકો છો મારી સાથે અત્યારે હર્ષ છે અને આમાં બંને ભાઈઓને બહુ જ સરસ રમતા આવડે છે. હાલો હવે હું તમને અંદર લઈ જાઉં કે અંદર કેવાક ગરબા ચાલુ થયા છે એ તમે જોઈ શકો છો વિડીયોમાં. અને અહીંયા કોમ્પિટિશન કરવામાં આવે છે તે સૌથી પહેલા જનરલ રાઉન્ડ અત્યારે રમાઈ રહ્યો છે. જનરલ રાઉન્ડ પૂરો થાય ત્યાર પછી 16 વર્ષ સુધીના બાળકો માટેનું એ ગ્રુપ અને ત્યાર પછીના 40 વર્ષ સુધીના જે મહિલાઓ અને પુરુષો છે તેનું બી ગ્રુપ અહીંયા આપણે તેવી રીતે રાઉન્ડ રમવાના છે. અને બધા જ રાઉન્ડ પૂરા થાય પછી આપણે વિનર અનાઉન્સમેન્ટ કરવાનો છે અને ત્યાર પછી આપણે અહીંયા ડિનર પણ લેવાનું છે. એટલે આજનો આવો પ્રોગ્રામ છે. આપણે અત્યારે જે તમે જોવો છો તે કોમ્પિટિશનનો કોઈ પણ ભાગ નથી, પણ અત્યારે જનરલ રાઉન્ડ રમાઈ રહ્યો છે, એટલે કે બધા જ બાળકો, લેડીઝ, જેન્ટ્સ બધા જ એક સાથે રમી શકે. અને તમે જોઈ શકો છો કે હેતને હર્ષને બહુ જ મસ્તીનું આવડે છે અને મને થોડું ઘણું આવડે છે, એટલે થોડોક અત્યારે કૂદકા મારી લઉં. પછી આપણને બહુ કંઈ જાજુ આવડતું નથી. હવે તમે જે સામે જોવો છો સફેદ ચોયણી અને ઉપર જે કોટી પહેરેલી છે તે હેત છે. એટલે તમે જોઈ શકો છો કે તેને કેવું મસ્તીનું રમતા આવડે છે. અને અત્યારે તમે જે રાસ જોવો છો તે 16 વર્ષ સુધીના બાળકો માટેનો છે, એટલે કે બાળકો માટેનો અત્યારે કોમ્પિટિશન રાઉન્ડ ચાલુ થઈ ગયો છે અને ત્યાર પછી આપણે બી ગ્રુપનો વારો છે. અત્યારે હવે તમે જોઈ શકો છો કે હેત અને હર્ષ 6 સ્ટેપ રમી રહ્યા છે અને જો કેવું મસ્તીનું અત્યારે રમી રહ્યા છે. અને તમે પણ કોમેન્ટ કરજો જો તમને ગરબા ગમતા હોય તો. એ ગ્રુપનો જે રાઉન્ડ હતો તે પૂરો થઈ ગયો છે અને ત્યાર પછી આપણો બી ગ્રુપનો વારો હતો. એટલે આપણે અત્યારે થોડાક તૈયાર થઈ રહ્યા છીએ, એટલે કે પાઘડી બાંધી રહ્યા છીએ. અને હવે પાઘડી જોઈ કેટલીક વાર માટે રહીએ છે. અને આમ તો મારે ટોપી લઈ આવવાની હતી, પણ ટોપી ઘરે ને ઘરે ભૂલાઈ ગઈ, એટલે હવે આ પાઘડી અત્યારે બાંધીએ છીએ. હવે આપણી પાઘડી બંધાઈ ગઈ છે અને તમે કોમેન્ટ કરજો કે આપણે પાઘડીમાં કેવા લાગીએ છીએ. હવે આ તમે જે રાસ જોવો છો તે 16 થી 40 વર્ષ સુધીના લેડીઝ અને જેન્ટ્સ માટેનો છે. અને આપણે અત્યારે થોડાક કૂદકા મારીએ છીએ કેમ કે આપણને બહુ કંઈ જાજુ આવડતું નથી. હવે આ ટીટોળાનો વારો છે, એટલે આપણને ખાલી એક ટીટોળો આવડે છે અને એક સાદું આવડે છે અને એક 3 સ્ટેપ આવડે, એટલે કે આ 3 જ ગરબામાં સ્ટેપ આવે છે તે આવડે છે. બાકીના એક સ્ટેપ આપણને આવડતા નથી. એટલે આપણે અત્યારે ટીટોળો રમીએ છીએ. અને ટીટોળો તમે જરાક કોમેન્ટ કરજો કે કેવોક મને આવડે છે તે.
હવે તમે વિડીયોમાં જોઈ શકો છો કે હેતભાઈનો વારો આવી ગયો છે, એટલે આ હેતભાઈ અત્યારે જે તેનું ઇનામ છે તે લેવા જાય છે અને જોવો તો ખરા કેવું સરસ રમે છે. નાનપણથી આટલી ઉમંગ ખરેખર ખૂબ સરસ. એટલે મને તો વિશ્વાસ નહોતો થતો કે મારો વારો આવી જશે, પણ મને તો ખાલી એક ટીટોળ જ આવડે છે. પણ એમાં હતું એવું કે એ અને બી ગ્રુપમાં બંનેમાં 25-25 ઇનામ દેવાના હતા, એટલે આપનો વારો આવી ગયો. હવે બધો જ કાર્યક્રમ અહીંયા પૂરો થઈ ગયો છે અને અત્યારે જમવામાં આપણે આવી ગયા છીએ અને જમવાની લાઈન તો જુઓ. અને આ જો આપણા હેત ને હર્ષન બંને આપણી આગળ જ ઊભા છે અને જમવામાં અત્યારે પાઉંભાજી છે અને પુલાવ છે અને એક જાંબુ છે, આટલી વસ્તુઓ છે. આ મારો વ્લોગ તમને ગમતો હોય તો આ વ્લોગને લાઈક, શેર અને કમેન્ટ કરો.